ગોપાલપુર નેશનલ પાર્કમાં 10મા ચિત્તાનું મૃત્યુ થયું છે. આ કુલ 7મા પુખ્ત વયનો ચિત્તો છે કે જે નામીબિયાથી આપણે લાવેલ હતા સપ્ટેમ્બર 2022માં. એ મેલ ચિત્તો ફ્રેડી કે જેનું નામ શૌર્ય રાખવામાં આવ્યું હતું, એ શૌર્યના નિધન પાછળનું જવાબદાર કારણ હજી સુધી નથી જાણી શકાયું. એની પહેલા સૌથી પહેલા ભારતમાં મૃત્યુ પામેલ ફિમેલ ચિત્તા નામીબિયાથી લાવવામાં આવેલ સાશા કે જે કિડની ફેલ્યુઅરથી એનું નિધન થયું હતું. એના બાદ નામીબિયાથી લાવવામાં આવેલ જેનું નામ ધાત્રી હતું, એ ફિમેલ ચિત્તાના નિધન પાછળ જવાબદાર સેપ્ટિસેમિયા રોગ હતો, જે દક્ષિણ આફ્રિકાના 2 ચિત્તા તેજસ અને સૂરજ માટે પણ જવાબદાર હતો. સેપ્ટિસેમિયા રોગના લીધે એમનો જે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ છે એ ગળાના પટ્ટાના લીધે બેક્ટેરિયા એમના જે શરીરમાં લોહીમાં પ્રવેશ્યા અને એમના નિધન થયા હતા. એના બાદ દક્ષિણ આફ્રિકાના મેલ ચિત્તા ઉદયનું નિધન રેસ્પિરેટરી એટલે કે શ્વસન સંબંધિત બીમારીના લીધે થયું હતું. અને દક્ષા નામની ફિમેલ ચિત્તા કે જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી હતી, એ વાયુ અને અગ્નિ નામના મેલ ચિત્તા સાથે ઝપાઝપીમાં નિધન થયું હતું. જ્વાલાએ 4 બાળ ચિત્તાઓને જન્મ આપ્યો હતો, એમાંથી 3ના નિધન થઈ ચૂક્યા છે, 1 જીવિત છે અને ટોટલ આવી રીતે 10 ચિત્તાઓના મૃત્યુ થયા છે, જેમાં 7 પુખ્ત વયના અને 3 બાળ ચિત્તાઓ છે. હમણાં આશાએ પણ 3 બાળ ચિત્તાઓને જન્મ આપ્યો છે. તો આવી દેશ દુનિયાની અને રોજબરોજની માહિતી મેળવવા માટે ફોલો કરી લો. જય